બીટી સવાણી હોસ્પિટલની દીવાલ કૂદો એટલે સીધા દેશી દારૂના અડ્ડા પર પડી જાય। બુટલેગરો ડરતા નથી કારણ કે તેમને ખબર છે કે તેમનો ટેક્સ સીધો સાહેબના ખિસ્સામાં જાય છે। મારી તો સીધી ચેલેન્જ છે રાજકોટ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સાહેબને કે સાહેબ જો તમારામાં ખાખીમાં હજી કોઈ કુમારી બાકી હોય તો આજને આજે જ આ અડ્ડાઓ પર બુલડોઝર ફેરવો અને જેમની હદમાં આ દેશી દારૂ વેચાતા હોય તે તમામ પોલીસ કર્મીઓના ઘર ભેગા કરો। કોઈ પણ એક બુટલેગરની એવી તાકાત નથી કે ખુલ્લામાં દેશી દારૂનો એક ગ્લાસ પણ મૂકી શકે। અને આ વિઝ્યુઅલ જોયા પછી તો મને એવું લાગી રહ્યું છે ખાટલા ઢાળીને બેઠા છે અને પીઠા ચલાવી રહ્યા છે। રાજકોટમાં ખાખીનું લીલામ કે બુટલેગરનો આતંક છે તે ખબર નથી પડી રહી। આ વિડિયો જોયા પછી કાયદાની ચોપડીઓ તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ઊંધે ખાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। બીટી સવાણી હોસ્પિટલની દીવાલ કૂદો એટલે સીધા દેશી દારૂના અડ્ડા પર પડી જાવ। અરે ભાઈ આ પોલીસ સ્ટેશનની રહેમ નજર ન હોય તો આ રાજકોટ પોલીસ અને બુટલેગરની કોઈ પણ એક બુટલેગરની એવી તાકાત નથી કે ખુલ્લામાં દેશી દારૂનો એક ગ્લાસ પણ મૂકી શકે। અને આ વિઝ્યુઅલ જોયા પછી તો મને એવું લાગી રહ્યું છે ખાટલા ઢાળીને બેઠા છે અને પીઠા ચલાવી રહ્યા છે। એ સીધા હપ્તાખોરીની સચોટ સાબિત કરી રહ્યા છે। એક બાજુ ડીસીપી જગદીશ બાંગરવા એમની ટીમ રાત અને દિવસ રાજકોટમાં ક્રાઇમ કંટ્રોલ કરવા માટે દોડી રહી છે અને બીજી બાજુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની નાક નીચે જ ગણતરીના મીટર દૂર જ આ મહેફિલો ધમધમતી જોવા મળી રહી છે। બુટલેગરોએ ખાખીની ગરિમાને દારૂની કોથળીમાં પેક કરીને ગટરમાં વહાવી દીધી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। જો પોલીસ સ્ટેશનની આટલી નજીક જ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય તો એનો સીધો અર્થ છે કે પોલીસ પોતે જ આ આટલાઓની ચોકીદાર બનીને બેઠી છે। બુટલેગરો ડરતા નથી કારણ કે તેમને ખબર છે કે તેમનો ટેક્સ સીધો સાહેબના ખિસ્સામાં જાય છે। મારી તો સીધી ચેલેન્જ છે રાજકોટ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સાહેબને કે સાહેબ જો તમારામાં ખાખીમાં હજી કોઈ ખુમારી બાકી હોય તો આજને આજે જ આ અડ્ડાઓ પર બુલડોઝર ફેરવો અને જેમની હદમાં આ દેશી દારૂ વેચાતા હોય તે તમામ પોલીસ કર્મીઓના ઘર ભેગા કરો। બાકી આ સ્વીકારી લો કે રાજકોટ પોલીસનું નાક આ બુટલેગરોએ જ કાપી નાખ્યું છે અને તમે ખાખી પહેરીને માત્ર તમાશો જોઈ રહ્યા છો। હવે જોવાનું એ છે કે આ અહેવાલ બાદ જ પોલીસ તંત્ર જાગશે કે પછી આવી રીતે નાક કપાવીને આ વિડિયો જોયા રાખશે। વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।